ભાવનગર મહુવા ડિવિઝનના ડાઠા પોલીસ હેઠળ આવતા પાદરગઢ ગામના એક યુવકને દારૂના કેસના ડાઠા પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ પોલીસે યુવક વિરુદ્ધ એફઆઈઆર વગર 3 દિવસ ગોંધી રાખી ડાઠા પીઆઈ મકવાણા વતી 2 કોન્સ્ટેબલ આરોપી પાસે 35,000 રૂપિયાની માંગણી કરી 2 દિવસ ઢોર માર માર્યો હતો, જે મામલે યુવક બેભાન થઈ જતા સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ભાવનગર મહુવા ડિવિઝનના ડાઠા પોલીસ સ્ટેશનમાં યુવકે પીઆઈ વિરુદ્ધ 35,000 રૂપિયા માંગી માર માર્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો। તેમજ એક આરોપી પાસેથી એક દારૂની બોટલ મળતા તેની પાસેથી પણ પોલીસે 10,000 પડાવ્યા હોવાની પીડિતે યુવકે જણાવ્યું હતું। તેમના મિત્રોના લગ્ન પ્રસંગ દારૂની બોટલો લાવ્યા હતા, પરંતુ તે તમામ બોટલો તેના મિત્રોને આપી દીધી હતી અને બાદ એક મિત્ર એક દારૂની બોટલ સાથે ડાઠા પોલીસે પકડ્યો હતો અને તેના મિત્ર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી પોલીસે તેના મિત્ર કેતનભાઈ પાસેથી રૂપિયા 10,000 લઈને છોડી ચૂક્યો હતો અને બાદમાં મિત્ર કેતનભાઈ રામભાઈ પાસેથી દારૂ લાવવાનું કહી ટાટા પોલીસ મથકના 2 કોન્સ્ટેબલ રામભાઈના ઘરે જઈ તપાસ હાથ ધરાતા એક પણ બોટલ ન મળી આવ્યા છતાં તેમની મંગળવારે રાત્રે ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધ્યા વિના માર માર્યો હતો અને બીજા દિવસે પીઆઈ ચેતન મકવાણાએ રામભાઈને ઊંધા માટે ટીંગાડીને ગંભીર માર માર્યો હતો। કેટલા જણા હતા? કેટલા જણા હતા મારો કોટીએ બાંધીને માર્યો? કોટીએ બાંધીને માર્યો। કઈ જગ્યાએથી માર્યો? પોલીસ સ્ટેશનમાં। પોલીસ સ્ટેશનમાં શું કામ માર્યો? કોણ હતું મારો વાળા? ડીએસપી સાહેબ। પીએસઆઈ ડાઠાના પીએસઆઈ। હા। શું નામ છે એનું? મકવાણા છે। કેટલા ધોકાથી માર્યા કે શેનથી માર્યા તમને? લાકડીને પટ્ટા છે કે માર્યો, ગંભીર ઈજા થઈ છે વ્યક્તિને, એટલે તમે પોતે માર્યો અને અત્યારે ખાનગી હોસ્પિટલ લઈ ગયા છતાં તમારે પોલીસ તરીકે મારવાનો તમને અધિકાર છે નહીં? પોલીસ નહીં, તમે પોલીસ પીઆઈ છો, એનો પરિવાર સાહેબ અહીંયા લાવ્યો છે, એનો પરિવાર કહે છે, પરિવાર કહે છે, એનો પરિવાર કહે છે માર્યો। અને સાહેબ ભૂતકાળમાં પણ આપણે પૈસા એક દારૂની બોટલોમાં કે દારૂ પકડાતો હોય ત્યારે આપ પૈસા માંગતા હોય તેવો પણ આરોપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે। તમે કરો છો? નહીં, આપ સાહેબ ગામ લોકો કરે છે આરોપ। અત્યારે જે વ્યક્તિને માર્યો છે પીઆઈ મકવાણાએ 35,000 રૂપિયા આપીશ તો છોડી મૂકીશ તેવા રામભાઈને ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું હતું અને બાદમાં રામભાઈ બેભાન થઈ જતા સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં ડાઠા પોલીસની પોલ ખુલી જોવા પામી હતી। આ મામલે પીઆઈ મકવાણાની તપાસ મહુવા આઈસીપી અંશુલ જૈનને સોંપાઈ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।